શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 9 વૈજ્ઞાનિક ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે કોષ કેન્દ્રની વાત કરીશું. જો આના નામથી ખબર પડી જાય, કોષ કેન્દ્ર એટલે કે કોષના કેન્દ્રમાં રહેલો કોષની એવી અંગિકા કે જે કોષના કેન્દ્રમાં હોય છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ. જેવી રીતે આપણા શરીરમાં મસ્તિષ્ક હોય છે જે આખા શરીરનું સંચાલન કરે છે, નિયમન કરે છે, એવી રીતે કોષ કેન્દ્ર જે હોય છે એ આખા કોષનું નિયમન કરે છે. એ કોષનું સંચાલન એ કોષ કેન્દ્ર દ્વારા થાય છે. આપણે ડુંગળીના પટલનું કરેલું હંગામી આસ્થાપન યાદ કરીએ. છાલ પર આયોડિનનું દ્રાવણ મૂકેલ શા માટે? જો આપણે ડુંગળીના છાલ પર આયોડિનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો શું થાય છે? જો જ્યારે આપણે ડુંગળીના છાલ પર આયોડિન નહીં મૂકીએ તો એનો રંગ દેખાશે નહીં, એટલે કે તમને એ જે કોષ છે એ દેખાશે નહીં. જે આયોડિન હોય છે એ ડુંગળીના જે પટલ છે એની સાથે પ્રક્રિયા કરીને એ રંગ બદલે છે. ઓકે, તેઓના રસાયણ બંધનના અનુસાર કોષોના વિભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે. કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશ કરતાં વધારે ઘેરા બને છે. આયોડિનના દ્રાવણના સાથે આપણે સેફ્રેનિનનું દ્રાવણ કે મિથિલિન બ્લુનું દ્રાવણ ઉપયોગ કરીને કોષને અભિરંજિત કરી શકીએ છીએ. તો કોષનું અભિરંજિત કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જ્યારે પણ તમને કોષની ચકાસણી કરવી હોય, જાંચવું હોય કોષને, તો એ કોષને અભિરંજિત કરી કાં તો આયોડિનનો ટીપું નાખવા, એને આપણે ટિંચર આયોડિન કહીએ છીએ ને. જો તમે 7મા ધોરણમાં ભણ્યા હોય, તમને જો કદાચ યાદ હોય તો એક ટિંચર આયોડિન કરીને એક દ્રાવણ આવતું હતું, હે ને. એવી રીતે હવે આપણે ડુંગળીના અલગ અલગ ભાગનું આપણે અવલોકન કરી શકીએ છીએ આના પરથી. તો કોષ કેન્દ્રની વાત કરીએ આપણે, તો કોષ કેન્દ્ર એ દ્વિવિસ્તરીય આવરણ ધરાવે છે. તેને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર પટલ. ઓકે, જો તમને યાદ હોય તો કોષની બહાર પણ એક આવો પટલ હોય છે, આપણે એને કોષ રસ પટલ કહીએ. પરંતુ કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ હોય છે. કોષ કેન્દ્રના પટલના છિદ્રો દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરથી બહાર વહન કરી શકે છે, જે પરિવહન કોષ રસ તરફ દર્શાવે છે. ઓકે, કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવી આકારની સંરચના ધરાવે છે. એને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ. ઓકે, 2 ધ્રુવ બને છે અને તારા કેન્દ્ર બને છે. જો તમે 11-12માં આવશો તેને આમાં એકદમ ડીપમાં આવશે આ વસ્તુ. હમણાં ખાલી આટલું યાદ રાખવાનું છે તમને કે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે એ કેવી રચના બનાવે છે? સળિયા જેવી રચના બનાવે છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃ તરફથી તેઓની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. ઓકે, તો આ જે ડીએનએ છે, આરએનએ છે, એ બધું ક્યાં હોય છે? કોષ કેન્દ્રમાં જ હોય છે, જેને આપણે રંગસૂત્ર અથવા તો ગુણસૂત્ર કહીએ છીએ, હે ને. ક્રોમોસોમ્સ ઇંગ્લિશમાં કહેવાય છે. હવે ડીએનએ શું? ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડીએનએનું પૂરું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. એ રંગસૂત્ર છે અને ખરેખર એ પ્રોટીનના બનેલા હોય છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી મળીને આનું નિર્માણ થાય છે. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યકતા માહિતી ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે. કોષમાં જેનું વિભાજન થતું નથી તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. તો જ્યારે કોષમાં વિભાજન થાય છે ત્યારે શું થાય છે કે જે ડીએનએ છે એ બધી છે એનો વિભાજન થાય છે. ઓકે, એટલે રંગસૂત્રોમાં એ પરિવર્તિત થાય છે. અને બીજી વાત કરીએ તો એની સાથે સાથે આરએનએ પણ હોય છે, એને આપણે રિબોન્યુક્લિક એસિડ કહીએ. મેસેન્જર આરએનએના પણ પ્રકાર હોય છે. ઓકે, તો જે ડીએનએના પણ અલગ અલગ પ્રકાર છે, ટીલોસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, અલગ અલગ પ્રકાર. 12મામાં તમને બહુ સારી રીતે ખબર પડી જશે આના વિશે. તો તમને ખાલી ડીએનએનું પૂરું નામ અહીંયા યાદ રાખવાનું છે અને કોષ કેન્દ્રમાં ડીએનએ ઉપસ્થિત હોય છે એ તમને યાદ હોવું જોઈએ. કોષીય પ્રજનનમાં
કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. તે માટે તે પણ અગત્યનો ભાગ ભજવે છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્ર પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને આપણે શું કહીએ? ન્યુક્લિયોઇડ કહીએ છીએ. આવા સજીવો કે જેઓ કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ ધરાવે છે તેઓ આપણે આદિ કોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક કહે છે. કોષ કેન્દ્રના પ્રકારે કોષના બે પ્રકાર થઈ જાય છે, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. ઓકે, જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે એને આપણે યુકેરિયોટિક કહીએ. જ્યારે કોષ કેન્દ્ર સુવિકસિત નહીં હોતું ત્યારે એને આપણે શું કહીએ? પ્રોકેરિયોટિક કહીએ. ઓકે, આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. તો જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય, કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય એને આપણે શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રીય કહીએ છીએ. ઓકે, આદિ કોષ કેન્દ્રીય કોષોમાં અન્ય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે કે જે સુકોષ કેન્દ્ર કોષોમાં આવેલી હોય છે. આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષરસીય ભાગો દ્વારા નિર્ભર રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસ પટલની પુષ્ટિકા સાથે સંકળાયેલ હોય છે, પરંતુ સુકેશ કેન્દ્રીય કોષોની જેમ રંજક કણો સાથે હોતું નથી. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ કે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સુકેશ કેન્દ્ર અને આદિકોષ કેન્દ્રમાં શું અંતર છે એમાં તમને ખાસ મુદ્દાઓ ધ્યાન રાખવાના છે. અને આ મુદ્દાઓ ક્યાંથી શરૂ થાય છે? તો આ સેકન્ડ પેરેગ્રાફથી અને ઉપરના પેરેગ્રાફ સુધી થાય છે. આદિકોષ કેન્દ્ર કેવો હોય છે અહીંયા તમને આકૃતિમાં સમજાવ્યું છે. એમાં જે ન્યુક્લિયોઇડ હોય છે, એટલે કોષરસનું આખું એક ભાગ હોય છે ને આપણે ન્યુક્લિયોઇડ કહીએ. અહીંયા કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી. ઓકે, એના પછી આપણે કોષરસની વાત કરીશું. એને આપણે સાઇટોપ્લાઝમ કહીએ છીએ. અને સાઇટોપ્લાઝમનો ઉપયોગ કોષ માટે શું જરૂરી છે એની આપણે ચર્ચા એના પછીના વિડીયોમાં કરીશું. ધન્યવાદ.